હવે આપણે આગળ જઈ રહ્યા છીએ કે એક્ઝામ્પલ જે આપણે ગઈકાલે ગણ્યા હતા એમાં સહેજ થોડા સ્વાધ્યાયના એક્ઝામ્પલ આજે આપણે આગળ ગણી અને પૂર્ણ કરીશું એક્ઝામ્પલો. હવે લાસ્ટ ડે આપણે ચર્ચા કરી હતી કે કુદરતની અંદર આપેલા તત્વના સમસ્થાનિકોનું ટકાવાળ પ્રમાણ. હવે એનાથી સહેજ આગળ જઈ રહ્યા છીએ આપણે કે આવો એક્ઝામ્પલ હોય તો આપણે એને કેવી રીતે રજૂ કરી શકાય. એક્ઝામ્પલ સ્વાધ્યાયનો સ્વાધ્યાય 2 એમાં 2.35નું એક્ઝામ્પલ છે. ધ્યાન રાખજો. અહીંયા એક્ઝામ્પલ નંબર 2.35 સ્વાધ્યાયમાં એક્ઝામ્પલની રકમ આવી છે કે જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય. ધ્યાન રાખજો. જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય, 0.15 નેનોમીટર હોય તો કાર્બન પરમાણુની સંખ્યા હોય તો કાર્બન પરમાણુની સંખ્યા અને સંખ્યા આપણે ગણવાની છે. સંખ્યા ગણો. જો 20 સેન્ટીમીટર લાંબી લાઈનમાં સ્કેલ, જો 20 સેન્ટીમીટર લાંબી લાઈનમાં સ્કેલ, અહીંયા વાત કરી છે કે લાઈનમાં સ્કેલ પર સીધી લીટીમાં સીધી લીટીમાં અહીંયા વાત કરી છે એકબીજાની નજીક ગોઠવી શકાય. સીધી લીટીમાં તેમને એકબીજાની નજીક ગોઠવી શકાય. આવો આપણો ક્વેશ્ચન છે સ્વાધ્યાયની અંદર. સ્વાધ્યાયમાં 2.35માં બરાબર આવું એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ આવો છે કે જો કાર્બન પરમાણુનો વ્યાસ ધ્યાન રાખજો. અહીંયા જો કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર હોય. વિદ્યાર્થી મિત્રો ખાસ આ ડેટા યાદ રાખવાના છે કે એનો વ્યાસ આપ્યો છે નેનોમીટરમાં આપેલું છે અને તો કાર્બન પરમાણુની સંખ્યા આપણે ગણવાની છે. તો કાર્બન પરમાણુની સંખ્યા ગણો. બીજી વાત કઈ છે કે જો 20 સેન્ટીમીટર લાંબી લાઈનમાં સ્કેલ પર સીધી લીટીમાં તેમને એકબીજાની નજીક જો ગોઠવી શકાય. બીજી વાત કરી કે 20 સેન્ટીમીટર સીધી લાંબી લાઈન. તો અહીંયા બે જે ડેટા આપ્યા છે બંનેના એકમો અલગ અલગ છે. એક નેનોમીટરમાં આપ્યો છે અને આ નેનોમીટરમાં છે, આ આપણને આપ્યો છે સેન્ટીમીટરમાં. તો આપણે ધોરણ 10ની અંદર ભણી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો કે નેનોમીટર હોય તો એને મીટરમાં કન્વર્ટ કેવી રીતે કરાય, સેન્ટીમીટર હોય તો મીટરમાં કન્વર્ટ કેવી રીતે કરી શકાય. પ્રથમ ચેપ્ટરની અંદર પણ આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા એને કન્વર્ટ કરવાનું છે. ધ્યાન રાખજો. અહીંયા કાં તો નેનોમીટરમાં કન્વર્ટ કરો કાં તો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો. હવે 1 નેનોમીટર બરાબર આપણને ખબર છે 10⁻9 મીટર. 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર થાય. આ પહેલી વાત મગજમાં યાદ રાખજો. આ ડેટા આપણે યાદ રાખવા માટે કે 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર થાય. તો આપણે 0.15 નેનોમીટરને મીટરમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. એને આપણે મીટરમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. ધ્યાન રાખજો. અહીંયા
તો આપણું જે નેનોમીટર છે અહીંયા આપેલું છે કે ભાઈ કાર્બન પરમાણુનો વ્યાસ આપી દીધો છે આપણને 0.15 નેનોમીટર. નેનોમીટરને કન્વર્ટ મીટરમાં કરવું હોય તો કરી શકાય. એ જ રીતે સેન્ટીમીટર છે તો સેન્ટીમીટરને પણ મીટરમાં કન્વર્ટ સરળતાથી કરી શકીએ છીએ આપણે, બરાબર. તો અહીંયા સેન્ટીમીટરમાં આપ્યા છે એને પણ મીટરમાં કન્વર્ટ કરશું અને નેનોમીટરમાં આપેલા છે એને પણ આપણે અહીંયા મીટરમાં કન્વર્ટ કરીશું. તો અહીંયા થશે કે ભાઈ આપણે મીટરમાં કન્વર્ટ કરવા છે, બરાબર, અને નેનોમીટરને પણ મીટરમાં કન્વર્ટ કરવાના છે. તો આપણા 0.15 નેનોમીટર બરાબર કેટલા મીટર થાય? તો પહેલાં આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. તો 0.15 ગુણ્યા 10⁻⁹ શું થશે? મીટર જવાબ આવશે. પહેલાં આપેલી પરમાણુના વ્યાસને મીટરમાં કન્વર્ટ કરી દીધું કે 0.15 ગુણ્યા 10⁻⁹ મીટરમાં કન્વર્ટ કરી દીધું. આ એક ડેટા આપણે ક્લિયર કરી દીધો. બીજી વાત કે સ્કેલની લંબાઈ આપી છે આપણને, સ્કેલની લંબાઈ આપી છે. સ્કેલની લંબાઈ આપી છે 20 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરવાના છે કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો એક આ ડેટા ક્લિયર કર્યો. બીજો ડેટા આપણે અહીંયા એમ કર્યો કે ભાઈ 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. તો આપણે કેટલા છે? 20 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? ઓકે. તો આને મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણે ધ્યાન રાખજો કે 20 ધ્યાન રાખજો અહીંયા 20 ભાગ્યા 100 એટલે 10⁻² એટલે 20 ગુણ્યા 10⁻² આપણે મીટરમાં કન્વર્ટ કરી દીધા. ઓકે. આપણે આ રીતે એને સેન્ટીમીટરને પણ મીટરમાં કન્વર્ટ કરી દો અને નેનોમીટરને પણ મીટરમાં કન્વર્ટ કરી દીધા. હવે અહીંયા લખવાનું છે કે પોઈન્ટ નેનો આપણને જે મીટર આપ્યા છે 0.15 ગુણ્યા 10⁻⁹ મીટર હોય, 0.15 ગુણ્યા 10⁻⁹ મીટર હોય તો એક કાર્બન પરમાણુ આવે. તો આપણા 20 ગુણ્યા 10⁻² મીટર હોય તો કેટલા કાર્બન પરમાણુ થાય? હવે આપણે કાર્બન પરમાણુની સંખ્યા ગણવાની છે. તો આપણે અહીંયા લખીશું કે ધ્યાન રાખજો અહીંયા 0.15 ગુણ્યા 10⁻⁹ મીટર હોય તો એક કાર્બન પરમાણુ ગોઠવાય છે. તો આપણા કેટલા છે? 20 ગુણ્યા 10⁻² મીટર હોય તો કેટલા કાર્બન પરમાણુ ગોઠવાય? કેટલા કાર્બન પરમાણુ ગોઠવાય? ધ્યાન રાખજો અહીંયા. તો આનું સાદું આપતા આપણને અહીંયા ગણતરી કરતા 20 ગુણ્યા 10⁻² ભાગ્યા 0.15 ગુણ્યા 10⁻⁹ બરાબર. આ રીતે આપણે એને સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપતા આ રીતે પ્રાપ્ત થશે 20 ગુણ્યા 10⁻⁷. હવે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે એટલે 10⁻+9 ગુણ્યા 10⁻² ભાગ્યા 0.15 ભાગ્યા 0.15. તો આનું સાદુરૂપ આપણે આપીએ તો ધ્યાન રાખજો અહીંયા કે 9 માંથી 2 જાય એટલે 7 એટલે 20 ગુણ્યા 10⁷ ભાગ્યા 0.15. હવે 20 ભાગ્યા 0.15 કરીએ. ધ્યાન રાખજો અહીંયા 20 ભાગ્યા 0.15 કરીએ તો 133.33 જવાબ આવે. કેટલો જવાબ આવે? 133.33 ગુણ્યા 10⁷ થાય. 133.33 ગુણ્યા 10⁷ થાય. આ પહેલી વાત મગજ પર યાદ રાખજો. આટલા કાર્બન પરમાણુ આપણને ગોઠવાય. પણ અહીંયા વ્યાસ કેટલા શેમાં આપ્યો હતો? નેનોમીટરમાં. તો આપણે આને પણ નેનોમીટરમાં આપણે અહીંયા કરવું હોય એટલે આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં એને કન્વર્ટ કરવો છે. તો અહીંયા ધ્યાન રાખજો વૈજ્ઞાનિક અંક પદ્ધતિ મતલબ કે 133.33 છે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ એવું કહેશે કે એક પૂર્ણાંક સંખ્યા પછી તમારે દશાંશ ચિહ્ન લાવવું પડે એ રીતે ગોઠવવાનું છે. તો આ જે છે ડાબી તરફ જાય એટલે 2 એકમ ડાબી તરફ ખસશે એટલે એટલી ઘાત ઉપર પ્લસ થશે એટલે અહીંયા 1.3333 ગુણ્યા 10⁹ બરાબર કાર્બન પરમાણુ આવે. કેટલા કાર્બન પરમાણુ આવે? 1.3333 ગુણ્યા 10⁹ કાર્બન પરમાણુ ત્યાં ગોઠવાય. બરાબર. હવે એમની એકબીજાની નજીક ગોઠવી શકાય? તો
તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ એમને એકબીજાની નજીક આટલા પરમાણુ ગોઠવી શકીએ. ક્લિયર મગજમાં? તો આ જે વાત હતી આપણી સ્વાધ્યાયનો 2.35મો દાખલો નોર્મલ છે, વ્યાસ આપ્યો છે, અહીંયા નેનોમીટરમાં આપ્યો છે, લાંબી લાઈન આપી છે, સેન્ટીમીટરમાં આપી છે. બંને પદો ગમે તે એક એકમમાં કન્વર્ટ કરવાના, કાં તો સેન્ટીમીટરને નેનોમીટરમાં કન્વર્ટ કરો યા નેનોમીટરને અહીંયા મીટરમાં કન્વર્ટ કરો. એક મધ્યસ્થી એકમ તરીકે બંનેને લાવવાના. તો આપણે બંનેને આ રીતે એક સરખા એકમમાં લાવ્યા પછી લખ્યું કે 0.15 નેનોમીટર એટલે મીટરમાં જો એક કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય તો 20 સેન્ટીમીટર પર કેટલા કાર્બન પરમાણુઓ ગોઠવાય. તો ગોઠવાતા આપણને પ્રાપ્ત થયું 1.3333 ગુણ્યા 10⁹ કાર્બન પરમાણુઓ સ્કેલની સીધી રેખા પર ગોઠવાયેલા જોવા મળશે. તો આપણો જે સ્વાધ્યાયનો એક્ઝામ્પલ હતો 2.35, એનાથી સેજ આગળ જઈએ. ધ્યાન રાખજો, અહીંયા આવો જ એક્ઝામ્પલ 2.36 અહીંયા ધ્યાન રાખજો. નોર્મલ એક્ઝામ્પલ હતો. હવે જે ગણાવવા જઈ રહ્યો છું એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. 2.36 એક્ઝામ્પલમાં આવું છે 2 ગુણ્યા 10⁸ 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાથી બે ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે. એકબીજાની પાસે ગોઠવાયેલા છે. 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુઓ એકબીજાની પાસે ગોઠવાયેલા છે. જો વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય, જે ગોઠવાની જે લંબાઈ છે, જો વ્યવસ્થાની લંબાઈ એની લંબાઈ જો 2.4 સેન્ટીમીટર હોય, 2.4 સેન્ટીમીટર હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણો હોય તો કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણો. કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણવાની છે. ધ્યાન રાખજો શું કહેશે 2.36માં અહીંયા આપણને એનો વ્યાસ આપ્યો હતો અને સીધી રેખામાં કેટલા કાર્બન પરમાણુ ગોઠવાય એનો આન્સર માંગ્યો હતો. અહીં કેટલા કાર્બન પરમાણુ ગોઠવાયા છે તેની વાત કરી છે અને સીધી રેખામાં જે ગોઠવાય છે એની લંબાઈ આપી છે. તો અહીંયા આપણે એની ત્રિજ્યા શોધવાની છે. અહીં વ્યાસ આપ્યો તો અહીં ત્રિજ્યા શોધવાની છે. ધ્યાન રાખજો. તો આપણે કેવી રીતે શોધી શકીએ એની ત્રિજ્યા, એની વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કે 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુ કેટલી સેન્ટીમીટરમાં ગોઠવાયેલા છે? 2.4 સેન્ટીમીટરની લાઈન પર ગોઠવાયેલા હોય તો એક કાર્બન પરમાણુ કેટલા સેન્ટીમીટરમાં ગોઠવાયેલો હોય એ પદ મૂકી અને આપણે એના એક કાર્બન પરમાણુ માટેની જગ્યા નક્કી કરી લેવાની છે. અહીંયા આપ્યું 2 ગુણ્યા 10⁸. કે તે ગણીશું તો 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુ 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુ કેટલી લંબાઈ પર ગોઠવાયેલા છે? 2.4 સેન્ટીમીટર લંબાઈ પર આવેલ છે. તો માટે એક કાર્બન પરમાણુ કેટલી લંબાઈ પર આવેલ હશે? કેટલી લંબાઈ ઉપર એ આવેલો હશે? ધ્યાન રાખજો. અહીંયા આપણને સ્પષ્ટી કર્યું છે કે આટલા કાર્બન પરમાણુઓ 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુઓ એ 2.4 સેન્ટીમીટરની લંબાઈના ઉપર એકબીજાથી નજીક ગોઠવાયેલા છે. તો આપણે એમાંનો એક શોધવાનું છે કે એક કાર્બન પરમાણુ કેટલી લંબાઈ ઉપર ગોઠવાયેલો હશે. તો આના આધારે આપણે અહીંયા ગણીશું. ધ્યાન રાખજો કે 2 ગુણ્યા 2.4 ભાગ્યા 2 ગુણ્યા 10⁸. 2 ગુણ્યા 10⁸. તો 1.2 ગુણ્યા 10⁸ નીચે પ્લસ છે, ઉપર જાય એટલે શું થાય? માઇનસ થાય. બરાબર. તો આપણે આ રીતે લખી શકીએ કે
1.2 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર। એક પરમાણુ કેટલા કદની અંદર કેટલી જગ્યા રોકશે? તો 1.2 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટરમાં એ જગ્યા રોકશે। તો એક પરમાણુનું કદ આપણે કેટલી જગ્યા રોકે? 2.4 સેન્ટીમીટર પર મેળવી લીધું। હવે આપણે અહીંયા શોધવાની છે એની ત્રિજ્યા। શું ગણવાની છે? ત્રિજ્યા। તો વ્યાસ બરાબર અહીંયા આપણને જે 1.2 જે આવ્યું એ આપણને એનો વ્યાસ મળ્યો। આખા એક પરમાણુની વાત આવી તો એક પરમાણુની વાત કરીએ તો આખા એક પરમાણુના કેન્દ્રથી આખું અંતર થયું તો 1.2 ગુણ્યા 10⁻8 આ એના વ્યાસ મળ્યો। તો આપણે એની ત્રિજ્યા શોધવાની છે। તો પરમાણુની ત્રિજ્યા, કાર્બન પરમાણુની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2। વ્યાસ ભાગ્યા 2। અહીં જે આપણને મળ્યું એક કાર્બન પરમાણુ માટેની વાત મળી, એક કાર્બન પરમાણુ માટેની વાત મળી, એક કાર્બન પરમાણુ માટેની વાત મળી। તો કાર્બન પરમાણુને આપણે ગોળ કલ્પ્યો છે તો ગોળ કલ્પ્યો હોય એટલે એનો વ્યાસ મળ્યો આપણને। અહીંયા શું પ્રાપ્ત થયો? વ્યાસ કેટલો મળ્યો? 1.2 ગુણ્યા 10⁻8 ભાગ્યા 2। આપણે શોધવાની છે ત્રિજ્યા એટલે ભાગ્યા 2 કરીએ તો આપણને જવાબ મળશે 1.2 ભાગ્યા 2 એટલે 0.6 ગુણ્યા 10⁻8। 0.6 ગુણ્યા 10⁻8। એને આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કન્વર્ટ કરવા માટે આ પોઈન્ટ 6ની બાજુમાં કરવા જઈએ એટલે 6.0 ગુણ્યા 10ની અહીંયા 1 ઘાત વધે -9 -9। અથવા અહીંયા ખ્યાલ ના આવ્યો હોય તો આપણે આ રીતે કરી શકીએ કે 6 ભાગ્યા 10 એટલે 0.6 ગુણ્યા 10⁻8। નીચે આવી છે 10 એને ઉપર લઈ જઈએ તો -1 થાય એટલે આપણને જવાબ મળશે 6.0 ગુણ્યા 10⁻9। 10⁻9 એ પરમાણુની ત્રિજ્યા થાય। આ પરમાણુની ત્રિજ્યા પ્રાપ્ત થશે આપણને બરાબર। તો આવી રીતે 2.36નો એક્ઝામ્પલ આપણને 6 ગુણ્યા 10⁻9 6.0 ગુણ્યા 10⁻9 આપણને સેન્ટીમીટર બરાબર સેન્ટીમીટરમાં આવશે। આ સેન્ટીમીટરમાં આપણને જવાબ પ્રાપ્ત થશે। તો આવી રીતે આ 2.36મો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો કે જેને આપણે કયા સેન્સમાં ગણીએ છીએ કે આપણે આગળ સમસ્થાનિકો, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભારાંક બરાબર, પછી તુલ્યાંતરી ન્યુક્લિયન્સની વાત કરી, સમ ઇલેક્ટ્રોનિયની વાત કરી, તો એના સંદર્ભે આવા એક્ઝામ્પલ પૂછાય તો આપણે અહીંયા આ લખી શકીએ છીએ, આ રીતે ગણી શકાય। તો આપણું આ 2.35 અને 2.36 એક્ઝામ્પલ જે બોર્ડમાં ગણ્યા છે એમાં આપને કોઈ તકલીફ અથવા ખ્યાલ ન આવ્યો હોય એવું? ઓકે, આપણને અહીંયા બોર્ડ પર જે ગણેલા એક્ઝામ્પલ છે એમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે। આગળ જઈએ આપણે 2.36 પછી નવું એક્ઝામ્પલ 2.39 અને 38 ધ્યાન રાખજો। તો આપણે નવા એક્ઝામ્પલ તરફ જઈ રહ્યા છીએ। પછી આવા જ એક્ઝામ્પલ હું તમને અહીંયા બીજા અન્ય દ્રષ્ટાંત લઈ અને વધારાના એક્ઝામ્પલ જે ગણવા જઈ રહ્યા છીએ। જો ધ્યાન રાખજો, આવી રીતે એક 2.39મો એક્ઝામ્પલ છે જે મુલ્કિનનો પ્રયોગ હતો। ઓઇલ ડ્રોપ્સ મેથડ પદ્ધતિ, ઓઇલ ડ્રોપ્સ મેથડ પદ્ધતિ હતો કે જેની અંદર મુલ્કિને આ પ્રયોગની અંદર કે એક ઓઇલ ડ્રોપ્સ નીચે પડે ત્યારે એની અંદર ઉર્જા 6 કિરણો પસાર કર્યો અને એનો અભ્યાસ કર્યો તો મુલ્કિને, અને એના આધારે ઇલેક્ટ્રોનનું દળ આપણે ત્યાં શોધી શક્યા હતા। ધ્યાન રાખજો, એ મુલ્કિનના પ્રયોગની વાત કરી છે અહીંયા કે મુલ્કિનના પ્રયોગમાં ધ્યાન રાખજો તૈલી બિંદુ ઉપર ચળકતા, અહીંયા વાત કરી કે મુલ્કિનના પ્રયોગમાં એક્ઝામ્પલ નંબર 2.39 મુલ્કિનના પ્રયોગમાં તેલ બિંદુ ઉપર ચળકતા, તેલ બિંદુ ઉપર ચળકતા ક્ષ કિરણો બરાબર, ક્ષ કિરણો દ્વારા
ક્ષ કિરણો દ્વારા ધ્યાન રાખજો કે શું કહેશે મુલ્કિનના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા તેલ એટલે ઓઇલ ડ્રોપ્સ મેથડ પદ્ધતિમાં ક્ષ કિરણો એના ઉપર પસાર કરતા પ્રાપ્ત કરતા ક્ષ કિરણો દ્વારા પ્રાપ્ત થતા સ્થિર વિદ્યુતીય ભાર પ્રાપ્ત થતો સ્થિર વિદ્યુતીય ભાર સ્થિર વિદ્યુતીય ભાર સ્થિર વિદ્યુતીય ભાર આપણને આપ્યો છે -1.282 ગુણ્યા 10⁻18 કુલંબ છે 18 કુલંબ છે તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો વિદ્યાર્થી મિત્રો આપણી જે આ પદ્ધતિ છે મુલ્કિન પ્રયોગ ઓઇલ મેથડ પદ્ધતિ તો ઓઇલ મેથડ પદ્ધતિમાં આપણને અહીંયા તેલી બિંદુ ઉપર ચળકતા ક્ષ કિરણો દ્વારા પ્રાપ્ત થતો સ્થિર વિદ્યુતીય ભાર આપ્યો છે -1.282 ગુણ્યા 10⁻18 કુલંબ છે તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તેલ બિંદુ પદ્ધતિની અંદર ધ્યાન રાખજો કે અહીંયા જે આપ્યું છે આપણને ઇલેક્ટ્રોનનો બરાબર વીજભાર આપ્યો છે સ્થિર વીજભાર તો આપણે એના ડેટામાં લખીએ કે સ્થિર વીજભારને આપણે અહીંયા કહીશું ક્યુ સ્થિર વિદ્યુતીય ભાર કુલંબિક બળ કે બરાબર Q1 Q2 અપોન જે આર સ્ક્વેર લેતા હતા એના સેન્સમાં આર Q1 Q2 એ સ્થિર વિદ્યુતીય ભાર છે તો Q એ સ્થિર વિદ્યુતીય ભાર આપણને આપ્યો છે -1.282 ગુણ્યા 10⁻18 ગુણ્યા 10⁻18 આ પહેલી વાત હવે શોધવાનું શું છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર આપણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર ખ્યાલ હોવો જોઈએ 1.6022 1.6022 ગુણ્યા 10⁻19 કુલંબ છે 19 કુલંબ છે તો આપણે આ જે વાત આવી અહીંયા ધ્યાન રાખજો કે આ વીજભાર ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર 1.6022 ગુણ્યા 10⁻19 કુલંબ અને સ્થિર વિદ્યુતીય ભાર આપણને આપી દીધો છે -1.282 ગુણ્યા 10⁻18 કુલંબ તો આપણે એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ધ્યાન રાખજો કે સૂત્ર છે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સ્થિર વિદ્યુતીય ભાર ભાગ્યા સ્થિર વિદ્યુતીય ભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર સ્થિર વિદ્યુતીય ભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર સ્થિર વિદ્યુતીય ભાર કેટલો છે આપણો ધ્યાન રાખજો અહીંયા Q એટલે આપણે અહીંયા લખી શકીએ સાંકેતિક ભાષામાં Q અપોન ઇલેક્ટ્રોન વીજભાર Q બરાબર આપણે અહીંયા છે -1.282 ગુણ્યા 10⁻18 ગુણ્યા 10⁻18 ધ્યાન રાખજો અહીંયા બરાબર ભાગ્યા અહીંયા નીચે આપેલું છે સ્થિર વિદ્યુતીય ભાર બરાબર આ માઇનસ નથી 1.282 ગુણ્યા 10⁻18 માઇનસ નથી આ ધ્યાન રાખજો બરાબર તો 1.282 ગુણ્યા 10⁻18 અને ઇલેક્ટ્રોન વીજભાર છે 1.6022 ગુણ્યા 10⁻19 બરાબર તો આ 19 ઉપર જાય એટલે પ્લસ થાય 1.282 ગુણ્યા 10⁻18 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6022 1.6022 19 પોઝિટિવ છે 18 નેગેટિવ છે બંનેનો આધાર સરખો છે તો ઉપરનો સરવાળો થાય 19માંથી 18 જાય એટલે 10⁻1 આવે એટલે ગુણ્યા 10 આવે 1.282 ભાગ્યા 1.60
1.6022 કરશો એટલે 0.8888 આવશે. કેટલું આવશે? 0.808 આવું આવશે ગુણ્યા 10⁻1. હવે 10⁻1 એટલે ગુણ્યા 10 કરો એટલે જવાબ આવશે 8 ઇલેક્ટ્રોન. કેટલો જવાબ આવશે? 8 ઇલેક્ટ્રોન. તો આવી રીતે મુલ્કિનના જે પ્રયોગ છે એની અંદર સ્થિર વિદ્યુતીય ભાર આપ્યો છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. તો ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી જ છે. કેટલો છે? 1.6022 ગુણ્યા 10⁻19 આપણે ત્યાં સાબિત કરેલો છે વીજભાર. 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ. એના વડે ભાગતો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થાય. કેટલા ઇલેક્ટ્રોન હશે તેલ બિંદુ મેથડ પદ્ધતિ દ્વારા આ રીતે ગણતરી કરી અને મેળવી શકાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમને મુલ્કિનના પ્રયોગમાં આપણે યાદ રાખવાનું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટે સૂત્ર છે કે સ્થિર વિદ્યુતીય ભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર. સ્થિર વિદ્યુતીય ભાર આપ્યો હોય તો ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર કરો તો આપણે એના દ્વારા અહીંયા એના ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકીએ છીએ. ક્લિયર? હજુ એક આગળ આવો આપણને આપ્યો છે 2.38મો દાખલો, સ્વાધ્યાયનો જ છે. 2.38 ધ્યાન રાખજો અહીંયા. તો 2.38 એક્ઝામ્પલમાં આવું જ કહેશે કે એક કણ 2.5 ગુણ્યા 10⁻16 એક કણ 2.5 ગુણ્યા 10⁻16 કુલમ સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે. સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે. એક કણ 2.5 ગુણ્યા 10⁻16 કુલમ સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે. તો તેમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો તેમાં રહેલા હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ઇલેક્ટ્રોન શબ્દ આવે તો બેટા યાદ રાખી લેવાનો કે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6022 ગુણ્યા 10⁻19. તો પહેલાં જ અહીંયા ઇલેક્ટ્રોન શબ્દ આવ્યો, ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની કીધી. તો ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર 1.6022 ગુણ્યા 10⁻19 કુલમ. ઓકે. બીજી વાત કે એક કણમાં સ્થિર વિદ્યુતીય ભાર કેટલો ધરાવે છે? તો 2.5 ગુણ્યા 10⁻16. તો આપણે અહીંયા લખીશું કે Q ઇઝ ઇક્વલ ટુ, Q શું છે? તો સ્થિર વિદ્યુતીય ભાર છે. Q શું છે? તો સ્થિર વિદ્યુતીય ભાર છે. કેટલો આપ્યો છે આપણને? તો અહીંયા આપ્યો છે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ છે. 2.5 ગુણ્યા 10⁻16 કુલમ છે. તો 2.5 ગુણ્યા 10⁻16 કુલમ સ્થિર વિદ્યુતીય ભાર આપ્યો છે અને આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતવાની છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સૂત્ર છે સ્થિર વિદ્યુતીય ભાર ભાગ્યા સ્થિર વિદ્યુતીય ભાર ભાગ્યા ઇલેક્ટ્રોન વીજભાર. ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે Q અપોન ઇલેક્ટ્રોન વીજભાર. ઓકે. તો Q બરાબર આપણને આપ્યા છે 2.5 ગુણ્યા 10⁻16 ભાગ્યા આપણને ઇલેક્ટ્રોનનો વીજભાર આપ્યો છે બરાબર 1.6022 ગુણ્યા 10⁻19. ક્લિયર? 10⁻19 ઉપર જાય એટલે શું થશે? પ્લસ થશે. બરાબર. તો આ રીતે આપણે સાદુરૂપ આપીએ 2.5 ગુણ્યા 10⁻16 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6022. તો આનો જવાબ શું મળશે આપણને? ધ્યાન રાખજો કે 2.5 ભાગ્યા 1.6022. ચલો કરો તો કેટલો વિદ્યાર્થી મિત્રો જવાબ મળે છે? 2.5 ભાગ્યા 1.6022.
કેલ્ક્યુલેટર લઈને બેસેલા છો જોડે? 2.5 ભાગ્યા 1.6022 1.56 ઓકે ધ્યાન રાખજો. હવે 1.56 આવ્યો 1.56 ગુણ્યા 10⁻19 માંથી 10⁻16 જાય તો 10⁻3 ગુણ્યા 10⁻3 ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થાય. કેટલી મળે? 1.56 ગુણ્યા 10⁻3 1.56 ગુણ્યા 10⁻3 આપણને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય. આ ખાસ ધ્યાન રાખજો. આવા નોર્મલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે આપણને. તો આવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધી શકીએ. આપણું 2.39 2.38 આ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાના એક્ઝામ્પલ હતા. આવો આના આધારે તમને અહીંયા પૂછાય એક્ઝામ્પલ તો આપણે ગણી શકીએ છીએ. આવું એક્ઝામ્પલ હું તમને આપી રહ્યો છું. અહીંયા ધ્યાન રાખજો કે એક કણ, ધ્યાન રાખજો, અહીંયા તમને એક્ઝામ્પલ આપી રહ્યો છું કે એક કણ 3.4 ગુણ્યા 10⁻17 કુલમ સ્થિર વિદ્યુતીય વીજભાર ધરાવે છે. સ્થિર વિદ્યુતીય વીજભાર ધરાવે છે તો તેમાં હાજર રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. તો એમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે નક્કી થઈ ગયું કે આવું આપ્યું હોય તો સ્થિર વિદ્યુતીય ભાર આપ્યો છે એટલે એને કહીશું ક્યુ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 3.4 ગુણ્યા 10⁻17. આ પહેલી વાત ક્લિયર. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે તો ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી છે, આપણો ફિક્સ છે. ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર 1.6022 ગુણ્યા 10⁻19. ઓકે, શોધવાનું શું છે? તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ક્યુ ભાગ્યા ઇલેક્ટ્રોનનો વીજભાર. તો ક્યુ આપણને આપ્યો છે 3.4 ગુણ્યા 10⁻17 ભાગ્યા 1.6022 ગુણ્યા 10⁻19. એટલે 3.4 ભાગ્યા 1.6022 ગુણ્યા 10⁻17 ગુણ્યા 10⁻19. તો 3.4 ભાગ્યા 1.6022 કરશો તો જવાબ કેટલો મળશે? 16 દૂની 32 એટલે 2 પોઈન્ટ સમથિંગ 2.5 512 ગુણ્યા 10⁻2. 19 માંથી 17 જાય એટલે 2 અણુ ઇલેક્ટ્રોનના મળશે. ક્લિયર વાત? તો આવી રીતે આપણે અહીંયા સ્થિર વિદ્યુતીય ભાર આપ્યો હોય તો એના આધારે આપણે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. આવી રીતે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધાય. તો બોર્ડની અંદર તમારા સ્વાધ્યાયના 2 એક્ઝામ્પલ વત્તા વધારાનું એક એક્ઝામ્પલ લખ્યો છે. આવા એક્ઝામ્પલમાં ખ્યાલ ન આવ્યો હોય તો તમે પૂછી શકો છો. હા બોલો. સ્થિર વિદ્યુતીય વીજભાર આગળ એક મિનિટ. સ્થિર વિદ્યુતીય વીજભારની અંદર આગળ ઓકે હા બંનેમાં માઇનસ આવે છે. ઇલેક્ટ્રોનનો વીજભાર પણ માઇનસ છે. ધ્યાન રાખજો અહીંયા કે આ જે ઇલેક્ટ્રોનનો વીજભાર આવશે એ પણ માઇનસ છે અને આ પણ માઇનસ છે. ધ્યાન રાખજો આ પણ માઇનસ છે. -1.282 ગુણ્યા 10⁻18 માઇનસ છે. બરાબર. આ માઇનસ શું થઈ ગયા? પ્લસ થઈ ગયા. ઇલેક્ટ્રોનનો વીજભાર પણ માઇનસ છે અને સ્થિર વિદ્યુતીય ભાર પણ માઇનસ છે. ધ્યાન રાખજો સ્થિર વિદ્યુતીય ભાર પણ માઇનસ છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર પણ માઇનસ છે. ક્લિયર? તો માઇનસ શું થઈ ગયા? આ પ્લસ થઈ ગયા. માટે આપણો જવાબ ઇલેક્ટ્રોનની સંખ્યા આ રીતે પ્રાપ્ત થાય.
શું કહી રહ્યો છું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે સ્થિર વિદ્યુતીય ભાર માઇનસમાં આવે બરાબર -1.6022 -3.4 ગુણ્યા 10⁻17 અને ઇલેક્ટ્રોનનો વીજભાર પણ આપણો માઇનસમાં હશે -1062 -6022 -1.6022 ગુણ્યા 10⁻19 એ પણ માઇનસમાં હશે ધ્યાન રાખજો આ બંને માઇનસ પદ છે સાદુરૂપ આપતા બંને શું થઈ જશે માઇનસ ઉડી જશે એટલે કેવું આવશે પ્લસ પ્રાપ્ત થશે ક્લિયર વાત ફરીથી વાત કરું છું કે આ એક્ઝામ્પલમાં સ્થિર વિદ્યુતીય વીજભાર માઇનસ છે અને ઇલેક્ટ્રોનનો વીજભાર પણ એ પણ માઇનસ છે -1.6022 ગુણ્યા 10⁻19 અને સ્થિર વિદ્યુતીય ભાર પણ જે આવશે એ પણ માઇનસમાં જ આવશે -3.4 ગુણ્યા 10⁻17 અને અહીંયા એ જ રીતે એક કણ -2.5 ગુણ્યા 10⁻16 બરાબર સ્થિર વિદ્યુતીય ભાર ધરાવે છે તો એ બધાનું મૂલ્ય માઇનસમાં આવશે ક્લિયર ઇલેક્ટ્રોન વીજભાર પણ માઇનસ છે તો આપણને પોઝિટિવ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રાપ્ત થશે બરાબર અહીંયા જે ગણ્યા એમાં કોઈ આપણે પેલી વાત કરી હમણાં એ પ્રમાણે મિત્રએ કે ભાઈ સ્થિર વિદ્યુતીય ભારનું મૂલ્ય પણ માઇનસ અને ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય પણ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આપણને જવાબ પોઝિટિવ મળશે ઇલેક્ટ્રોનની સંખ્યા ક્લિયર ઓકે હવે એક આગળ જઈએ છે એનાથી ધ્યાન રાખજો અહીંયા કે આવું એક્ઝામ્પલ આપણને પૂછાય જે આપણે ગણી ચૂક્યા છીએ છતાં પૂછાય આવો તો કેવી રીતે ગણાય આવો આપ્યો છે રૂબિડિયમના સમસ્થાનિકોની પ્રચુરતા ધ્યાન રાખજો પ્રચુરતા શબ્દ આપ્યો છે રૂબિડિયમ એટલે એને કહેવાય આરબી રૂબિડિયમ પરમાણુના રૂબિડિયમના સમસ્થાનિકોની પ્રચુરતા રૂબિડિયમના સમસ્થાનિકોની પ્રચુરતા રૂબિડિયમના સમસ્થાનિકોની પ્રચુરતા 75% અને 25% ધ્યાન રાખજો અહીંયા 75% અને 25% 75% અને 25% છે તથા એનું પરમાણ્વીય દળ 85 તથા તેમનું પરમાણ્વીય દળ 85 અને 87 પરમાણ્વીય દળ 85 અને 87 હોય તો તેમનું પરમાણ્વીય દળ તેમનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો વિદ્યાર્થી મિત્રો આપણે જે આના એક્ઝામ્પલ જોયા આગળ કે સરેરાશ પરમાણ્વીય દળ આપ્યું હતું ગઈકાલે જે બે એક્ઝામ્પલ જોયા એમાં સરેરાશ પરમાણ્વીય દળ આપ્યું હતું અને એમાં જે તત્વો આપ્યા છે એના સમસ્થાનિકોનું ટકાવાર પ્રમાણ શોધવાનું હતું અહીં શું છે કે અહીં જે તત્વ આપ્યું છે રૂબિડિયમ આરબી એના સમસ્થાનિકો આપ્યા છે એના સમસ્થાનિકોનું કુદરતમાં ટકાવાર પ્રમાણ આપ્યું છે અને એમનું પરમાણ્વીય દળ આપ્યું છે તો આપણે એમનું સરેરાશ પરમાણ્વીય દળ શોધવાનું છે શું શોધવાનું છે સરેરાશ પરમાણ્વીય દળ તો ધ્યાન રાખજો એમનું ટકાવાર પ્રમાણ આપ્યું છે કે બે સમસ્થાનિકો છે રૂબિડિયમના બે સમસ્થાનિકો તો રૂબિડિયમના બે સમસ્થાનિકોમાં એમનું ટકાવાર પ્રમાણ એટલે આપણે અહીંયા લખીશું ધ્યાન રાખજો કે ટકાવાર પ્રમાણ x1 x2 W1 W2 x1 એટલે પહેલા સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ x2 એટલે બીજા સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ આપણે લખીશું x1 એટલે પ્રથમ સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ 75% અને બીજાનું આપ્યું છે 25%. પ્રથમ સમસ્થાનિકનું પરમાણ્વીય દળ આપ્યું છે એટલે W1 85
અને બીજાનું આપ્યું છે 87. તો આપણે અહીંયા સરેરાશ પરમાણુય દળ શોધવાનું છે. સરેરાશ પરમાણુય દળનું સૂત્ર આપણને ખબર છે, ધ્યાન રાખજો. અહીંયા સરેરાશ પરમાણુય દળ બરાબર, ધ્યાન રાખજો, પ્રથમ સમસ્થાનિકનું દળ ગુણ્યા ટકાવાર પ્રમાણ વત્તા દ્વિતીય સમસ્થાનિકનું દળ ગુણ્યા ટકાવાર પ્રમાણ ભાગ્યા કુલ ટકાવાર ભાગ્યા કુલ ટકાવાર. હવે પદની અંદર એમના મૂલ્ય આપ્યા છે એ પ્રમાણે આપણે એનું સૂત્રમાં કન્વર્ટ કરીએ કે W1x1 વત્તા W2x2 ભાગ્યા x1 વત્તા x2. W1 આપ્યો છે આપણને 85, 85 ગુણ્યા x1 એનું ટકાવાર પ્રમાણ આપ્યું છે 75 વત્તા 75 વત્તા બીજા સમસ્થાનિકનું પરમાણુય દળ આપ્યું છે આપણને 87 અને એનું ટકાવાર પ્રમાણ આપ્યું છે ગુણ્યા 25 ભાગ્યા બંનેના ટકાવાર પ્રમાણનો સરવાળો ટોટલ 75 વત્તા 25. સાદરૂપ આપીએ આપણે તો 85 ગુણ્યા 75, 85 ગુણ્યા 75 તો 6375 વત્તા 87 ગુણ્યા 25 એટલે 87 ગુણ્યા 25 તો એનો ગુણાકાર થાય 2175 ભાગ્યા બંનેના ટકાવાર પ્રમાણનો સરવાળો થાય 75 વત્તા 25 એટલે 100. બંનેનું મૂલ્ય થાય, બંનેનો સરવાળો કરશું તો 6 ને 2 8, 8550. 6 ને 2 8, 3 1 4 5 50 એટલે 8550 ભાગ્યા 100. 8550 ભાગ્યા 100, 0 0 ગયું એટલે 855 ભાગ્યા 10 એટલે જવાબ આવ્યો 85.5%. 85.5%. તો એ 85.5 સરેરાશ પરમાણુય દળ, સરેરાશ પરમાણુય એમનું સરેરાશ પરમાણુય દળ કેટલું મળે આપણને? 85.5 ગ્રામ આપણને એમનું સરેરાશ પરમાણુય દળ પ્રાપ્ત થાય છે. બરાબર, અહીંયા વાત ક્લિયર થઈ. આ સરેરાશ પરમાણુય દળ. આવો બીજો સરેરાશ પરમાણુય દળ જે લાસ્ટ ડે આપણે ગણ્યા હતા, બરાબર, એવા 1-2 એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ, ત્યાર પછી આપણે આગળ જઈએ. ધ્યાન રાખજો અહીંયા કે આવો છેલ્લા 2 એક્ઝામ્પલ જોયા હતા. ધ્યાન રાખજો. આવો જ એક બીજો એક્ઝામ્પલ અહીંયા આપું છું, જે સેમિસ્ટર સિસ્ટમની અંદર, જ્યારે સેમિસ્ટર સિસ્ટમ હતી ત્યારે પ્રથમ સેમમાં MCQ સ્વરૂપે પૂછાઈ ગયો છે. આવો એક્ઝામ્પલ જે ગઈકાલે આપણે આવો ગણ્યો હતો, STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરમાં. ધ્યાન રાખજો, પ્રેશરમાં 54 મિલીગ્રામ. ધ્યાન રાખજો, 54 મિલીગ્રામ એમોનિયા, 54 મિલીગ્રામ એમોનિયા. એમોનિયામાં મુદ્દા નંબર 1 એ ધ્યાન રાખજો કે એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. કુલ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આ પહેલો મુદ્દો. મુદ્દા નંબર 2, 3 માર્ક્સનું જ્યારે સેમિસ્ટર સિસ્ટમમાં 100 માર્ક્સનું પેપર આવતું હતું, 65 MCQ આવતા હતા. આવો MCQ 4 માર્ક્સમાં પૂછાયેલું છે. બરાબર, STPAમાં 54 મિલીગ્રામ એમોનિયામાં તેમાં રહેલા કુલ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. બીજી વાત આપી હતી એમાં કે એમાં પ્રોટોનનું કુલ દળ ગણો. પ્રોટોનનું કુલ દળ ગણો. અને એના માટે આપ્યું છે કે 1 પ્રોટોન બરાબર
એના માટે આપ્યું છે 1 પ્રોટોન બરાબર, આપણે ગઈકાલે વાત કરી કે 1 પ્રોટોન બરાબર એનું મૂલ્ય લેવાનું છે. આપણે ધ્યાન રાખજો કે 1.673 ગુણ્યા 10 ની -27 ઘાત, 1.673 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. આને ધ્યાનમાં લઈ અને પ્રોટોનનું કુલ દળ ગણવાનું છે. તો આવો એક્ઝામ્પલ બોર્ડની અંદર ધોરણ 11 બોર્ડ સેમેસ્ટર સિસ્ટમ એની અંદર પૂછાયેલું છે. આપણે આવો એક્ઝામ્પલ આપણે અહીંયા ગણવા જઈ રહ્યા છીએ. આપણને ખબર છે કે 54 મિલીગ્રામ છે એને પહેલાં ગ્રામમાં કન્વર્ટ કરી દઈશું. પહેલાં આપણા ડેટા ક્લિયર કરીએ કે 54 મિલીગ્રામના ગ્રામમાં કન્વર્ટ કરવા હોય તો 54 મિલીગ્રામ બરાબર 54 ગુણ્યા 10 ની -3 ઘાત ગ્રામ થાય. ઓકે, આ લખી નાખ્યું આપણે. બીજી વાત, NH3 માં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો NH3 અણુની આપણે અંદર વાત કરીએ કે ભાઈ NH3 અણુ, NH3 માં 2 પરમાણુ છે, એક N પરમાણુ અને એક છે H પરમાણુ. N પરમાણુ 1 છે, H પરમાણુ 3 છે, તો 3 H પરમાણુ. એમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક નંબર છે 7, એટલે પ્રોટોનની સંખ્યા થશે 7, તો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે પણ 7. ધ્યાન રાખજો, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા થશે પણ 7. H ની અંદર ધ્યાન રાખજો, અહીંયા H 3H છે, ધ્યાન રાખજો. તો હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા 1 ગુણ્યા 3 બરાબર 3 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ગુણ્યા 3 બરાબર 3. ઓકે, તો આપણે આ બંને પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા લખી લીધી. હવે વાત આગળ કરવાની છે કે આમાં પહેલાં પ્રોટોનની સંખ્યા ગણીએ અને પછી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ. ધ્યાન રાખજો, અહીંયા પહેલાં પ્રોટોનની સંખ્યા અને પછી કોની સંખ્યા ગણીએ? ઇલેક્ટ્રોનની. અહીંયા આ તરફ પ્રકાશ આવે છે એટલે અહીંયા નથી લખતો, અહીંયા આગળનો ભાગ ભૂસી અને અહીંયા હું આ એક્ઝામ્પલ ગણું છું. ધ્યાન રાખજો, અહીંયા હવે અહીંયા NH3 ની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણી લીધી છે. તો ટોટલ પ્રોટોન કેટલા અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા એની વાત લખીએ પહેલાં કે કુલ પ્રોટોન બરાબર 7 વત્તા 3 બરાબર કેટલા થયા? 10 થયા. આપણે પહેલાં ટોટલ પ્રોટોનની સંખ્યા ગણવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો, પ્રોટોનની સંખ્યા 7 વત્તા 3 એટલે 10 થઈ. 1 મોલ પ્રોટોન હોય તો આપણે એ પદ મૂક્યું કે 1 મોલ પ્રોટોનની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત, તો 10 પ્રોટોનમાં કેટલા અણુ આવે? તો 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત. આ કેટલા પ્રોટોનની વાત કરી આપણે? કે 1 મોલ પ્રોટોનની અંદર વાત કરી. આપણને વજન કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? 54 મિલીગ્રામ. એને ગ્રામમાં કન્વર્ટ કર્યું. હવે એમોનિયાનું દળ, NH3 નું આણ્વીય દળ કેટલું છે આપણને ખબર છે. આનું આણ્વીય દળ, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એનું પરમાણુનું દળ જેટલા પ્રોટોન એટલા જ ન્યુટ્રોન, તો 7 વત્તા 7 એટલે 14 વત્તા 3 હાઇડ્રોજનના 3, તો 14 વત્તા 3 એટલે 17 એનું આણ્વીય દળ કહેવાય. શું કહેવાય? એમના પરમાણ્વીય દળનો સરવાળો કરો, એના આણ્વીય દળ કહેવાય. તો આપણને આ જે સંખ્યા મળી પ્રોટોનની સંખ્યા એ 17 ગ્રામ પ્રોટોન, 17 ગ્રામ ધરાવતા એમોનિયામાં પ્રોટોનની સંખ્યા મળી. આપણે કેટલા ગ્રામમાં શોધવાની છે? 54 ગુણ્યા 10 ની -3 ગ્રામમાં આપણે પ્રોટોનની સંખ્યા શોધવાની છે. તો પદ અહીંયા મૂકીશું આપણે. ધ્યાન રાખજો, આ જ વાત ઇલેક્ટ્રોન માટે કરવાની છે કે 17 ગ્રામ NH3માં 17 ગ્રામ NH3માં ધ્યાન રાખજો, અહીંયા 17 ગ્રામ NH3માં ધ્યાન રાખજો કેટલા મળે આપણને? 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત પ્રોટોનની સંખ્યા મળે છે. તો આપણું કેટલું આપ્યું છે? 54 ગુણ્યા 10 ની -3 ઘાતમાં કેટલું? 54 ગુણ્યા 10 ની -3 ઘાતમાં કેટલા પ્રોટોનની સંખ્યા? તો પદ મૂકતા 54 ગુણ્યા 10 ની -3 ઘાત ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 24 ઘાત ભાગ્યા અહીંયા 17 ભાગ્યા આપણે લખીએ છીએ 17. ઓકે, તો આનું સાદુરૂપ આપણે આપીએ તો 24માંથી 3 જાય
એટલે 21, તો અહીંયા આ રીતે 54 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻21 ભાગ્યા 17, 17 તારી 51, 17 તારી 51, ધ્યાન રાખજો અહીંયા 17 છે તો 17 તારી 51, ધ્યાન રાખજો અહીંયા, એટલે 3 51, 3 આવ્યા 30 આવ્યા, 17 એકા 17 એટલે 3.1 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻21, તો 6 તારી 18 એટલે 19 સમથિંગ આપણને આનો જવાબ મળશે. કેટલો આવે છે ગણી લેજો, 3.1 ગુણ્યા 6.022 કેટલો જવાબ આવશે? 3.1 ગુણ્યા 6.022 કેટલો જવાબ આવશે? $18.66. ઓકે ઓકે 18.6682 ગુણ્યા 10⁻21 પ્રોટોનની સંખ્યા થાય કેટલા mgમાં? 54 mg પદાર્થની અંદર. આ આપણે શું શોધ્યું? આ આપણે શોધ્યું અહીંયા ધ્યાન રાખજો શેની વાત કરી, એટલા જ હું શું સ્પષ્ટ કરું છું, આ 4 માર્ક્સનો પ્રશ્ન ગુજકે બોર્ડની અંદર સેમેસ્ટર સિસ્ટમમાં પૂછાયો છે. હવે આના આધારે મારે ઇલેક્ટ્રોન શોધવા છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો કે પ્રોટોનમાં જેટલા નાઇટ્રોજનમાં જેટલા પ્રોટોન હતા NH3માં એટલા જ શું છે હવે અહીંયા ઇલેક્ટ્રોન આવશે. 7 ને 3 કેટલા થવાના? 10. તો 10 પ્રોટોન માટે જો 18.6682 ગુણ્યા 10⁻21 અણુઓની સંખ્યા આવતી હોય તો ઇલેક્ટ્રોન માટે પણ કેટલી જ થાય? એટલી જ થાય. આ ધ્યાન રાખજો. તો ઇલેક્ટ્રોન માટે ફરતી ગણવાનો પ્રશ્ન લેતો નથી. આ જ વાત અહીંયા 10 ઇલેક્ટ્રોન આવે અને 10 ઇલેક્ટ્રોન માટે કેટલું? તો જવાબ શું થશે આનો? આ ત્યાં MCQમાં હતો, ત્યાં પ્રશ્ન શેમાં હતો? MCQમાં 18 એટલે અહીંયા 18.66 બે વખત પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18.66 અને એના દળની વાત, તો એના દળની વાત પણ એ જ રીતે પૂછી છે. તો પ્રોટોનનું દળ બરાબર અહીંયા આપણે લખીએ છે કે પ્રોટોનનું દળ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું દળ સેમ થતું હતું. ધ્યાન રાખજો અહીંયા પ્રોટોનનું દળ, તો એક પ્રોટોનનું દળ, ધ્યાન રાખજો અહીંયા એક પ્રોટોનનું દળ આપણને આપ્યું છે રકમમાં કેટલું છે? 1.673 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. તો કેટલા પ્રોટોન આવ્યા છે? તો 18.6682 ગુણ્યા 10⁻21 ને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં કન્વર્ટ કરવાની 1.86 ગુણ્યા 10⁻22 થાય. ઓકે, તો આપણે એને કન્વર્ટ કર્યું તો 1.8622 ગુણ્યા 10⁻22 પરમાણુમાં એનું કેટલું વજન થાય? તો 1.8622 ગુણ્યા 10⁻22 ગુણ્યા 1.673 ગુણ્યા 10⁻27. ઓકે, તો 27માંથી 22 જાય એટલે -5 આવે, એટલે 1.8622 ગુણ્યા 1.673 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ. ઓકે, 1.8622 ગુણ્યા 1.673 ગુણાકાર કરો તો 1.8622 ગુણ્યા 1.673 3.1154 3.1154 ધ્યાન રાખજો બેટા, અહીંયા આવ્યો 3.1154 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ. આ આપણે પ્રોટોનનું આપણે 3 પદમાં કે 3 વસ્તુ શોધવાની છે. પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા તમે શોધી, એના આધારે જ નક્કી થઈ ગયું ઇલેક્ટ્રોનની સંખ્યા. કેમ કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી જ મળે. આ પહેલી વાત. બીજી વાત, બીજા મુદ્દામાં લખ્યું કે ભાઈ એમાં પ્રોટોનનું દળ ગણવાનું છે, તો આપણે અહીંયા પ્રોટોનનું દળ ગણી નાખ્યું 3.1154 ગુણ્યા 10⁻5 કિલોગ્રામ. ઓકે,